તો શિક્ષણ મંત્રીના નામે નકલી એફબી એકાઉન્ટ બન્યું અને પ્રફુલ પાનસેરિયાનું નકલી એકાઉન્ટ બનતા ફરિયાદ ઉઠી છે। મંત્રીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરાવી છે। ખોટા એકાઉન્ટથી સાવચેત રહેવા માટે મંત્રી દ્વારા અપીલ પણ કરવામાં આવી છે। પોતાનું ખોટું એટલે કે ફેક એફબી એકાઉન્ટ બનાવવામાં આવ્યું। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હિરેન રાવલ જોડાયા છે આપણી સાથે। જી હિરેન, જ્યારે મંત્રી એટલે કે શિક્ષણ મંત્રીનું પણ આ રીતે ફેક એકાઉન્ટ બનતું હોય છે ત્યારે સામાન્ય જનતા સાથે આવી ઘટનાઓ ઘટતી હોય એ બાબત સામાન્ય છે? નકલી એકાઉન્ટ ખુલ્યું છે, શું તેમના દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી? રાજ્યના શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાનું ગઈકાલે મોડી રાત્રે આ નકલી ફેસબુક એકાઉન્ટ બન્યું છે। સોશિયલ મીડિયા મારફતે પ્રફુલ પાનસેરિયાએ આ અંગેની માહિતી આપી છે અને ખાસ આ જે એકાઉન્ટ છે એના સંદર્ભમાં સાયબર ક્રાઇમમાં તેમણે ફરિયાદ આપી છે। સાથે લોકોને પણ કહ્યું છે કે એમણે કોઈ પણ પ્રકારની વ્યવહાર અથવા તો આ એકાઉન્ટ સાચું નથી અને એનાથી સાવચેત રહેવા અપીલ કરી છે। જી આભાર હિરેન સમગ્ર માહિતી